आदिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ ત્રીજો અધ્યાય. આજે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીશું. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. હવે ગઈકાલે જે જોઈ ગયા છીએ એ મુખ્યત્વે આપણે પરમ દિવસની છનાવટના લીધે ગઈકાલે વાંચનમાં ખાસ આગળ નતા વધ્યા, પણ જે કાંઈ છે એ બધું પ્રભુની લીલા રૂપ છે. અને પ્રભુ જે લીલાઓ કરે છે એમાં મુખ્યત્વે આ જે નિર્માણ થયું એની દ્રષ્ટિએ આપણે જે કાલે વાત કરી હતી કે સૃષ્ટિના નિર્માણમાં જે ગુણ અવતાર જોયા, અને પ્રભુ પ્રકૃતિને આધીન નથી પણ પ્રાકૃત નિર્માણમાં પ્રકૃતિને ઉપયોગમાં લઈને આ ગુણોનો ધારણ કરે છે. પ્રભુ સર્વસમર્થ છે, નિર્ગુણ નિરાકાર છે અને સગુણ સાકાર પણ છે. એ જ બ્રહ્મનો વિરુદ્ધાર્થમાશ્રય છે. એટલે પરબ્રહ્મ તો કૃષ્ણ હે, અને શ્રી કૃષ્ણનું મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણનું સાદ્રસ ભગવાન વિષ્ણુમાં છે. એટલે જે ગુણા અવતાર છે એમાં સત્વગુણ ધરાવવા વાળું છે, અને સત્વગુણ સર્વ ફળની પ્રાપ્તિ કરાવવા વાળું છે, શુભ અપાવવા વાળું છે, જ્ઞાન સંબંધી છે. તો એ આપણે બધું કાલે જોઈ ગયા હતા. અને લીલાઓ તો 5 પ્રકારની લીલા, જેને પણ સ્મરણમાં હોય આપણે જોયું હતું. એકોહમ બહુશ્યામ, અને જે રીતે પ્રભુ જે લીલા કરે છે તો ત્યાં 5 પ્રકારની લીલા એવું કહ્યું. તો એ જેને પણ ક્રમમાં 5 યાદ હોય એ બોલી જાવ તો બધા એક એક કરીને ના કરવું પડે, અને ના યાદ હોય તો તમે સાથે મળીને પણ બધા આપણે કરી શકીએ છીએ. એટલે જેમ ફાવે તેમ. ઓકે, બહુ નાનું વાંચન લીધું હતું એટલે આની ઉપર આપણે બહુ સમય નહીં લઈએ. જરાક ઉતાવળ કરજો પ્લીઝ. એટલે ભગવાન હું બોલું છું રિષાબે, કોઈ બોલે છે? તમે લોકો મળીને બોલો છો. જેનો પણ બોલતા હોય એમનો અવાજ નથી આવતો, તો જરા ક્લેરિટી આવે એ પ્રમાણે બોલો. હા બોલો ભગવતી માસી. એટલે સમગ્ર આઈ થિંક લતા માસી બોલે છે, એટલે તમે બંને સાથે આ તો મળીને બોલો, બોલવાનું પણ લતા એમનો માસી, અવાજ મને એવું નથી લાગ્યું આવતો. ખરું કોઈ બોલે છે. એટલે લતા માસી ભગવતી માસી બોલે ને પછી તમે બોલી લેજો. તમારો અવાજ ક્લિયર નતો આવતો. હા હા, ભલે ભલે. હા, એટલે ભગવાન સમગ્ર વિશ્વનું સર્જન કરે છે. હા. અને પછી સર્જન થઈ જાય પછી હૃદયમાં પ્રવેશ કરે છે. જીવ માત્રના માં પ્રવેશ કરે છે. હૃદયમાં પ્રવેશ કરે, જીવ માત્રમાં પ્રવેશ કરે છે. આ જીવ માત્રમાં પ્રવેશ કરે બરાબર. છે. હા, હા, એટલે તમે હૃદય જ બોલો એવું હવે. સ્થાન છે જ્યાં પ્રવેશી શકે, પણ કહેવાનો મતલબ જીવ માત્રમાં પ્રવેશ કરે હા છે. હા, પ્રાણી પછી માત્ર. બોલો, એમને બોલવા દો, પછી વાંધો નહીં. હા હા. મને તો પેલું યાદ, છેલ્લું અવતાર લઈને ભક્તોની રક્ષા કરે છે. હા, એ છેલ્લું છે તો એને રવા દઈએ. હવે ત્રીજા નંબર પર શું આવશે? આ ક્રમશઃ સમજાય એવું જ છે કે નિર્માણ કર્યું, દરેક જીવમાં પ્રવેશ પામ્યા, રાઈટ? દરેક જીવમાં પછી પ્રવેશ પેલું પામ્યા, એટલે જીવ માત્રમાં આપ બિરાજો છો. આપણે જે સતચિત આનંદ કહીએ છીએ, તો સર્વત્ર આપ બિરાજો છો. તો એ પછી હવે ત્રીજા નંબર પર શું આવશે? એટલે અનેક રૂપે પોતે દેખાય અને આપણને. અનેક રૂપે દેખાય છે. હમ એકોહમ બહુ શ્યામ, એમ ને? હા, બોલો લતાબેન. એકોહમ બહુશ્યામ એના સંદર્ભમાં કે એકલા નતા એકાકી એ ન લીલા રમતે, ના સંબંધમાં એવું એટલે નતું કે ના સ એકાકી ન રમતે એટલે જ નિર્માણ કર્યું અને જીવ માત્રમાં એટલે જ પ્રવેશ નિર્માણ કર્યો. કર્યું હા, એમને. અને જીવ માત્રમાં પ્રવેશ કર્યો એટલે એકોહમ. રાઈટ રાઈટ. હવે આ અનેક 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 રૂપ ધારણ કરે છે. બરાબર છે. જેવો જેનો અધિકાર છે એ પ્રમાણે યા ભજે છે. તો અનેક રૂપો યા ધારણ કરે છે. મને જે રૂપે પ્રભુ દેખાય, બીજા જીવને બીજા રૂપે દેખાય છે. કેમ એવું? કારણ કે આપ જ છો કે અનેક રૂપ ધારણ કરો છો. ચોથું બોલો છો લતાબેન. ચોથું નથી ખબર.
બધામાં એટલે બધામાં બિરાજમાન થઈ અને પછી ભોગ કરે છે તે. હા, અને એટલે છેલ્લો અવતાર આપણે જે કઈ જીવ જે પ્રમાણે આપણે વાત થઈ કે પ્રભુ ને જે કોઈ લાડ લડાવે તો એ પ્રમાણે પ્રભુ રાઈટ ભોગ કરે છે. અને છેલ્લે ભક્તોનું રક્ષણ કરે. એના માટે જ અવતાર લે છે, બરાબર ને? ભક્તોના Yeah. રક્ષણ અર્થે Yeah. અવતાર લે છે. તો આમાં યાદ રાખવા કરતા પણ બહુ સામાન્ય છે. જો એની સંગતિ છે તો સૃષ્ટિનું નિર્માણ તો પોતાની રમણ અર્થે જ કર્યું, લીલા અર્થે જ કર્યું. એકાકી ન રમતે એટલે સૃષ્ટિનું નિર્માણ થયું, નિર્માણ કર્યું એટલે જીવ માત્રમાં પ્રવેશ કર્યો તો જ રમણ થઈ શકે ને. નહીં તો કેવી રીતે થઈ શકે? આ ભોગ જે આવ્યું 4થા નંબર પર એ કેવી રીતે શક્ય બને જો જીવ માત્રમાં પ્રવેશ ના કર્યો હોય તો? એટલે જીવ માત્રમાં પ્રવેશ કર્યો. પછી 3જા નંબર પર જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારે જ પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ જે આપણને આચાર્ય ચરણે આપ્યું છે તો એમાં સુંદર રીતે આજ્ઞા કરી છે કે સૃષ્ટિના નિર્માણ વખતે જ બધાના અધિકારનો નિર્ણય થઈ ગયો છે. તો બધા જીવને અધિકારનો નિર્ણય ક્યારે થાય? જ્યારે આપ અનેક રૂપ ધરો ત્યારે થાય ને. એટલે અનેક રૂપ ધર્યા આપના. હવે ચોથું શું આવ્યું? તો કે આ બધું પોતે અનેક રૂપ ધર્યા, દરેક જીવમાં પ્રવેશ્યા, એટલે હવે એનો જે આનંદ લેવાનો છે એ લેશે. અને હવે આનંદની સાથે સાથે ભક્તો જે છે એમની રક્ષા પણ તો કરવાની છે, તો એના અર્થે અવતાર લીધો. તો આ સંગતિ એક સામાન્ય છે. એને યાદ રાખવા માટે બહુ વધારે પ્રયાસ ના કરવો પડે જો આપણે એને આ રીતે સમજીએ તો. ખ્યાલ આવી ગયો? આગળ વધું છું, બરાબર? અહીંયા આપણે કાલે લઈ જ ગયા હતા કે ફરીવાર એકવાર ખાલી 5 નામ બોલી જાઓ ને. નિર્માણ, ફરીવાર બોલી જાઓ ને એકવાર ખાલી 5 બોલો એકલા. એટલે હું તમને હેલ્પ કરું. બોલો. નિર્માણ બરાબર છે. હા, પછી બાકીનું નહીં યાદ આવતું. કેવી રીતે નથી યાદ આવતું? નિર્માણ કરીને કરે શું? નિર્માણ, સર્જન. હા, સર્જન એટલે જ નિર્માણ, બે અલગ વસ્તુ નથી. સૃષ્ટિનું સર્જન કર્યું, બરાબર? એકોહમ બહુશ્યામ સ એકાકી ન રમતે. તો હવે એ રમણ કરવા બધામાં પ્રવેશ તો કરવો પડે ને. અંતરરમણ. ના એટલે બધા ના અંતરરમણ તો શક્ય નથી જીવ માત્રમાં, પણ બધામાં પ્રવેશ તો કરવો પડે ને. લીલા અર્થે જ પ્રકટ કરી છે સૃષ્ટિને, તો પ્રવેશવું તો પડે ને જીવ માત્રમાં. એટલે સર્જ્યા પછી પ્રવેશ કર્યો જીવ માત્રામાં. અને પોતે એક જ છે. પરબ્રહ્મ તો કૃષ્ણ હોય, શુદ્ધ પરમ તત્વ, શુદ્ધ પરબ્રહ્મ જ છે, પણ અનેક રૂપે દેખાય છે બધાને. કારણ કે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદમાં આપણને આ જ સમજાયું. અધિકાર અનુસાર મળ્યું છે બધાને, જેવો જેનો અધિકાર. ઇવન સ્વયં પુષ્ટિ પુરુષોત્તમ જે શ્રી ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ એમના વામ ભાગ પુષ્ટિ છે અને દક્ષિણ ભાગ મર્યાદા છે. ખ્યાલ છે ને? આત્મા બંને સમાઈ ગયા કે નહીં? 18 વર્ણે આવશે ત્યાં આગળ. 18 વર્ણ જે આવે છે એ બધા બ્રહ્મ સંબંધી છે. જગતોદ્ધારક સ્વરૂપે જ્યારે બિરાજે છે શ્રીજી, તો શું એ 18 વર્ણ બ્રહ્મ સંબંધી છે? એ પુષ્ટિના જીવો છે. પણ બધાને દાન કરવાનું છે, તો એક છે પણ અનેક દેખાય છે. જે મર્યાદા છે, જે કદાચ બાધા રાખીને પણ આવ્યું હશે નાથ દ્વારા પ્રભુને પગે લાગવા માટે,
એટલે નિર્માણ પ્રવેશ. હા, પણ એટલે આ સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? હા, હા, આપણા જ હા. પૂર્ણ પુરુષોત્તમ અનેક રૂપે દેખાઈ શકે છે. હા, એક અનેક, બરાબર. દક્ષિણ ભાગ મર્યાદા તો વામ ભાગ પુષ્ટિ છે. તો જો કોઈ બાધા રાખીને ગયું છે તો એ મર્યાદામાં જ ફોલ થાય છે. બરાબર ને? સ્વના માટે ગયું છે. નિસ્વાર્થ ભાવે જે પુષ્ટિનો ભાવ છે એ નથી અંદર છલકાતો, પણ દર્શન કરવા તો નાથ દ્વારા જ ગયા છે આપણે પણ ને એ પણ. બરાબર. તો એ જગતોદ્ધારક. અને આ બધું શેના માટે કર્યું તું? પોતાના રમણ અર્થે જ, આનંદ અર્થે જ. આ જીવો છે એમનું સર્જન કર્યું, સ એકાકી ન રમતે, એટલે એ ભોગવવા માટે સર્વમાં વિરાજીને ભોગ કરે છે. એ ચોથું. કારણ કે આ બધું કરવાનું પ્રયોજન તો આ જ છે ને. અને જ્યાં ભક્તો નિર્માણ વિરાજે છે પ્રવેશ, જગત ઉદ્ધારક અને પછી સર્વવ્યાપી. એ તમે તમારી રીતે યાદ રાખો. ધેટ્સ યોર કોલ. ના, એટલે સર્વમાં પ્રવેશ, કારણ કે હું ત્રીજું અને ચોથાનું ડિફરન્સ, કારણ કે જગત ઉદ્ધારક હોય પ્રભુ તો એ સર્વમાં, આપણના સર્વમાં અંદર અંતરાત્મામાં બિરાજવું. બરાબર. વિરાજે તો જ એ ભોગનો જે એ રસનો આનંદ લઈ શકે ને આપણને પણ આપી શકે. બરાબર. અને અવતાર લઈને ભક્તોની રક્ષા કરે. કારણ કે જ્યાં ગમે તે યુગ હોય, કોઈ પણ યુગ હોય, કલીમાં જ આવું છે એવું નહીં. પ્રભુની પહેચાન તો મથુરામાં જ્યારે પ્રભુ રંગમંચ પર ઉતર્યા ત્યારે બધાને અલગ અલગ રીતે દેખાયા છે, અલગ અલગ રૂપે દેખાયા છે. એક જ પ્રભુ અનેક રૂપે દેખાયા છે. એનું મુખ્ય એક્ઝામ્પલ જોવું હોય તો મથુરામાં જ્યારે રંગમંચ પર ઉતર્યા ત્યારે ભાગવતજીમાં આ ઘણું પ્રસિદ્ધ છે, બધાને જ યાદ હશે. અત્યારે તો છોડો કે બ્રહ્મા વિષ્ણુ મહેશની તો વાત જ નથી ચાલી રહી. જે હમણાં આપણે એક્ઝામ્પલ લીધો કે વામ ભાગમાં પુષ્ટિ અને દક્ષિણ ભાગમાં મર્યાદા સ્વરૂપ બિરાજે છે, એક જ સ્વરૂપ છે, એ તો અત્યારની વાત કરી. પણ જ્યારે સારસ્વત કલ્પમાં આ પધાર્યા ત્યારે રંગમંચમાં ઉતર્યા ત્યારે બધાને અનેક રૂપે દર્શન થયા છે. અને એમાં કોઈક જીવોને પોતાના જેવા પ્રાકૃત પણ લાગ્યા છે. હવે જેને ભગવાન જે ભક્તો છે એને તો કોઈ પણ યુગમાં રક્ષાની તો જરૂર પડશે જ. અને એ કરવા માટે પ્રભુ અવતાર લઈને પધારે છે. થઈ ગયું બેન? હા, થઈ ગયું. મને ત્રીજા ને ચોથામાં કન્ફ્યુઝન જ રહે છે, પણ એની જાતે સોલ્વ થશે. એક મિનિટ, શું કન્ફ્યુઝન રહે છે? એટલે જગત ઉદ્ધારક કહ્યું અને જીવ કલ્યાણ કહ્યું. બરાબર. નો, જીવ કલ્યાણ ક્યાં કહ્યું? તમે શું સાંભળો છો? અંતરાત્મામાં રહીને કરશે. નો, વિરાજીને ભોગ કરે છે. સર્વમાં પોતે એક હોવા છતાં અનેક દેખાય છે. એના સંદર્ભમાં આપણે મથુરામાં રંગમંચ પર ઉતર્યા એ જગતોદ્ધારક, એ કોઈ પણ હજી બીજા કોઈ પણ એક્ઝામ્પલ હોઈ શકે છે. બરાબર. અને સર્વમાં વિરાજીને ભોગ કરે છે. એનો મતલબ શું થયો? આપણે બધા અત્યારે જેટલા જણ અત્યારે કોલમાં છીએ બધા જ સેવા કરતા હશે. બધાનો ભાવ અલગ અલગ છે અને એ ભાવ થી એમના ભાવિક ઠાકોરજી એમનો ભોગ કરી રહ્યા છે. અહીંયા ભોગતા અને ભોગ્યની વાત છે. સમજો છો? ખ્યાલ આવે છે? અહીંયા ભોગતા અને ભોગ્યનો સંબંધ છે. તો અત્યારે જેટલા કોલમાં છે એટલા બધા જ સેવા કરતા હશે, પણ બધાના ભાવ અલગ અલગ છે અને બધાના ભાવથી ભાવિત એમના માથે બિરાજતા ઠાકોરજી છે અને એ પ્રમાણે ભોગ કરે છે. બરાબર. ભોગતાને ભોગ્ય અને એ જે સંબંધ છે ને ભોગતૃ અને ભોગ્યનો, એ આઈ હોપ હવે સમજાયું હોય. હા. અને ઉત્તરાયણ નું પણ પદ યાદ આવી ગયું એટલે વધારે ક્લિયર થઈ ગયું. બહુ સુંદર. ચાલો. ભોગી પદ યાદ આવી ગયું. ભોગી ભોગ કરે. હા, ભોગી ભોગ કરે સબ. બસ એ જ સબરસ કો. ભલે.
કારણ કે પ્રયોજન જ એ છે ને એકોહમ બહુશ્યામનું, કે સ એકાકી ન રમતે, એકમાં શું આનંદ આવે, એટલે બે થયા, બે માંથી અનેક થયા. એટલે છે નાનું 5 પોઈન્ટ, પણ એને સંગતિ સાથે લઈને કરો તો ક્યારેય તમને કોઈ ગૂંચવામણ પણ ના થાય અને એનો ક્રમ પણ સારી રીતે યાદ રહે. કારણ કે આ જ લીલા છે, 5 પ્રકારની લીલા કરે છે જ્યારે કહ્યું તો એ આ જ છે કે વાસ્તવમાં બધા જે જ્ઞાન, યોગ, યજ્ઞ, ક્રિયા, તપ, ધર્મ જે કઈ છે એ સગળા પ્રમાણ વાસુદેવ ભગવાન ફરક છે. એટલે હવે એ જ આ 5 પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. હવે અધ્યાય 3 પ્રવેશ કરીશું. અહીંયા કઈ રહી તો જતું નથી, જોઈ લઈએ. અને આપણે જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા જોયું તે અહીંયા પણ આવ્યું હતું કે લોકો પોતાને જેવી પ્રકૃતિ વાળા દેવાદીને ભજે છે. રજોગુણ તથા તમોગુણથી અનેક કામનાઓ અને ઈચ્છાઓ થાય છે. એ પૂર્ણ કરવા માટે તેવા ગુણો વાળા દેવાદીને ભજે છે. આ ભગવાનની પ્રવાહ સૃષ્ટિ છે અને એ પ્રભુની જ લીલા છે. આપણે જે વાત થઈ, આપની જ ઈચ્છાપાથી જ પ્રકટ થયેલા આ જીવો છે, ઈચ્છા માત્રથી, ઈચ્છા માત્રેન, જે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં કહ્યું, આપે આજ્ઞા કરી, એટલે ઈચ્છામાંથી પ્રકટ થયેલી આ સૃષ્ટિ કેવી છે? સ્વના અર્થે જીવન જીવવા વાળી. એટલે પોતાની જેવી પ્રકૃતિ છે, તમોગુણ ધરાવતા છે, તો એમની ઈચ્છા અને કામનાઓ એ પ્રમાણે હોય અને એ કામનાઓ અને ઈચ્છાઓ જે દેવી દેવતાઓ પૂર્ણ કરી શકે એમનું જ ભજન કરે અને અનેકનું કરે, એકનું નહીં. આજે આ પૂર્ણ કરી કામના તો આનું કરે, કાલે બીજા પૂર્ણ કરી શકે એવા હોય તો બીજાનું કરે, ત્રીજાનું કરે. એટલે આ પ્રવાહ સૃષ્ટિ છે. ચાલો હવે અધ્યાય 3. ભગવાનના અવતારનો વિચાર. હવે જે આ અવતાર લઈને રક્ષા કરે છે, અને આ તો આપણે વાત થઈ હતી કે જે પ્રશ્નો ચાલી રહ્યા છે, સુતજીને પૂછેલા 6 પ્રશ્નો અને એની સાથે સાથે એમનું જે કહેવાય કે આપ તો મુનિઓ છે પણ જ્ઞાની છે, પણ સર્વના કલ્યાણ અર્થે આ પૂછી રહ્યા છે. એટલે જે પહેલા તો એવું કીધું કે બધાનું કલ્યાણ થાય એવું શું છે એ કીધું, અને પછી બીજું એવું કીધું કે પ્રભુ પ્રાકૃત બાળકની જેમ દેવકીજીના ગર્ભમાંથી પ્રકટ થયા એનું શું કારણ. એટલે ટૂંકમાં ભગવાનના અવતારનો વિચાર ત્યાં આગળ છે. બરાબર? એટલે આ સંગતિ બેસાડતા રહેજો કે આપણે શેમાં આગળ વધી રહ્યા છે. નહીં તો એવું જ લાગશે કે આજે વાંચ્યું પણ આજે કયા સંદર્ભમાં વાંચ્યું એનો સંદર્ભ નહીં બેસે. એટલે જે દેખાય તો શબ્દ નિશા રિપીટ કરને. નિશા તું કે છે સંગતિ બેસાડતા રહેજો, પણ જે તું રોજે સ્ટાર્ટિંગમાં બોલે જ છે ને, એટલે એ તો તું બોલજે જ. તો લાઈક અમને સંગતિ રહે, પણ પછી તું એકવાર બોલે ને એટલે પાછું એનું એ યાદ રહ્યા જ કરે એમ. હા, એટલે હું તો લેતી જ રહીશ, પણ આ તો એ રીતના જ કહું છું કે પહેલા જ્યારે પૂછ્યું હતું ત્યારે એવું પૂછ્યું હતું કે સર્વસામાન્ય રૂપે બધાનું જ કલ્યાણ જેમાં હોય તે બતાવો, અને પછી આ ભગવાનના પ્રાકટ્યનું પ્રયોજન પૂછે છે. એટલે એ જ બતાવે છે કે ભગવાનના અવતારનો વિચાર. ખ્યાલ આવ્યો? જે બીજો પ્રશ્ન છે ભગવાનના પ્રાકટ્યનું પ્રયોજન, અને પછી એવી રીતે કે પછી આવી રીતના પ્રાકૃત બાળકની કેમ જેમ પ્રકટ થયા ત્રીજા નંબર પર આવશે. એટલે સાધન અને ફળ પૂછ્યા છે પહેલા 2 પ્રશ્નમાં, કે ફળ અને સાધન, કારણ કે પ્રકટ થયેલા પ્રભુ ફળ અને સાધન રૂપ જ છે. એ જુદું નથી, ફળ અને સાધન 2. તો હવે એ પ્રકટ થયેલા પ્રભુ જે ફળરૂપ સાધનરૂપ જે પ્રભુ છે એમના પ્રાકટ્યનું પ્રયોજન, એટલે અવતારનો વિચાર અધ્યાય 3 આવે છે. ભક્ત ભગવાનમાં રત બને તો ભગવાન ભક્તમાં અનુરત બને. ખ્યાલ આવ્યો? ભોક્તા અને ભોક્તૃ
ભોગ્ય અને ભોક્તાનો જે સંબંધ છે એ વૈભવીબેન પહેલી જ લાઈનમાં આવી ગયું. ભક્ત ભગવાનમાં રત બને. ભક્ત ભગવાનમાં રત બને તો ભક્તમાં ભગવાન અનુરત બને. ભગવાન ભક્ત સિવાય રહી ન શકે, ભક્તના દુઃખ સહન ન કરી શકે, ત્યારે ભગવાન પોતે ભક્ત પાસે પધારે છે. વ્યાપી વૈકુંઠ લોકમાંથી ભગવાનનું ભક્ત પાસે પ્રકટ થવું, પધારવું તે અવતાર છે. અવતારનો વિચાર કર્યો તો પહેલામાં પહેલું મુખ્ય પ્રયોજન ભક્ત માટે જ છે, અને વ્યાપી વૈકુંઠમાંથી ભગવાનનું ભક્ત પાસે પ્રકટ થવું અને પધારવું તે અવતાર છે. કારણ કે સારસ્વત કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમ આપ પધાર્યા છો એનું મુખ્ય એટલે તામસ ગોપીજનો કહે છે ને કે આપ કઈ થોડું આ બધા માટે પધાર્યા છે, આપ તો અમારા માટે પધાર્યા છો. દેવ, પશુ, માનવ કે મિશ્ર જાતિમાં પણ પ્રભુ અવતાર લે છે, જે આપણે બધી અવતાર લીલાઓમાં જાણીએ છીએ કે દેવ, પશુ, માનવ કે મિશ્ર જાતિ, માનવ અને પશુ બંને અવતાર લઈને કરવાના અસુરવાદી કામ તો સર્વસમર્થ વિભુ પ્રકટ થયા વગર પણ કરી શકે. છતાં માત્ર ભક્ત કાર્ય માટે ભાવવશ ભગવાન પધારે છે. ભક્તના દર્શનને તાપ છે, ભક્તના તાપનું નિવારણ કરવા માટે જ આપ પધારે છે. પધારવું તથા સર્વ કાર્ય કરવા તે ભગવાન માટે રમત માત્ર છે. અનાયાસે હર્ષથી થતી એ ચેષ્ટાઓ લીલા છે. અને આપણે બહુ વખત વાગોળ્યું હતું, યાદ હોય તો ગયા વખતના ભાગવતમાં કે લીલા શું છે. ભગવતી માસીને બહુ બધી વાર બોલાવડાવ્યું હતું મેં, એટલે એમને યાદ હશે. અનાયાસે હર્ષથી થતી જે ચેષ્ટાઓ છે એ લીલા છે. એમાં પછી ભક્તને વશ ભક્તને માટે પ્રકટ થઈને જે કાંઈ કરવું પડે તો એ બધામાં એમને કોઈ પ્રકારનો પ્રયાસ કરવો પડતો નથી, રમત માત્રથી થાય છે. તો આ અનાયાસે હર્ષથી થતી એ ચેષ્ટાઓ એ લીલા છે. ભગવતી માસી યાદ આવે છે, બહુ વાર બોલાવડાયું. હું તો થિંક જ કરું છું. લીલા અક્ષર બ્રહ્મ કાલ, કર્મ, સ્વભાવ, તત્વાદી રૂપે પણ ભગવાન જ અવતર લે છે. જો આ બધામાં જ આવી ગયું કે અક્ષર બ્રહ્મ, કાલ, કર્મ, સ્વભાવ, તત્વાદી રૂપે પણ ભગવાન જ અવતરે છે. છતાં તેમાં યોનિત્વ, અધિકારીત્વાદીથી દ્વિરૂપતા છે. તેથી અવતારપણું નથી, તેમાં સ્વેચ્છા લીલા નથી. ભગવાનની ભૂત લીલા સાક્ષાત એત સમજ્જાયતે પ્રાણઃ રૂપે પરંપરાથી તસ્માદ્વા એતસ્મદાત્મન આકાશઃ સંભૂતઃ રૂપે બે પ્રકારની છે. ભૌતિક લીલા પણ બે પ્રકારની છે. વિરાટ રૂપ બ્રહ્માંડનું નિર્માણ કરીને પુરુષ સૂક્તમાં અને તેમ કર્યા વગર ઉપર શ્રુતિમાં કહેલ ભગવાન અવતાર લઈને પધારે છે, ત્યારે વર્તન તથા વાણી દ્વારા ધર્મો પણ શીખવે છે. ભગવાને સૌથી પહેલા પુરુષ રૂપનો સ્વીકાર કર્યો. પુરુષ રૂપ સૌથી પહેલો અવતાર છે. ત્યાર પછી નારાયણના નાભી કમલમાંથી બ્રહ્માજી થયા. એ ભગવાનનો બીજો અવતાર છે. ભગવાનના અનેક હાથ પગવાળા પુરુષ રૂપના દર્શન સૌને થતા નથી, પણ યોગી પુરુષોને જ્ઞાન દ્રષ્ટિથી થાય છે. એ પુરુષ સર્વ અવતારોના આધાર એટલે કે આશ્રય રૂપ છે. તે
અવ્યય છે. તેમાંથી સઘળા અવતારો આવિર્ભૂત થાય છે અને કાર્ય પૂરું થતા અવતારો અંદર એટલે કે પુરુષ રૂપમાં આવીને વિરાજી જાય છે. ભગવાનના દત્ત, વ્યાસ, કપિલ આદિ કેટલાક અવતારો જ્ઞાન શક્તિયુક્ત અને વરા આદિ કેટલાક અવતારો ક્રિયાશક્તિવાળા હોય છે. ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. તેમાં જ્ઞાન અને ક્રિયાશક્તિ એ બંને સંપૂર્ણ છે. સૂતજીને પણ કૃષ્ણ અવતારનું કાર્ય સ્પષ્ટ ખબર નથી. તેથી માત્ર સામાન્ય રીતે એનું નિરૂપણ કર્યું છે. નારદ, નર વગેરે આવેશ અવતારો છે. એમાં અમુક કાર્ય પૂરતો જ ભગવાનનો આવેશ થાય છે. ખૂબ સુંદર રીતે પહેલામાં પહેલા તો શરૂઆત એ કરી કે ભક્ત ભગવાનમાં રત બને તો ભગવાન ભક્તમાં અનુરત બને છે. ભગવાનનો પ્રેમ તો ભક્ત કરતા પણ વધારે જોવા જેવું હોય. એટલે ભક્ત ભગવાનમાં રત બને તો ભગવાન ભક્તમાં અનુરત બને. કે ને રાગ અને અનુરાગ. તો ભક્ત ભગવાનની સ્થિતિ તો કેવી છે કે ભક્તનું દુઃખ પણ ન સહન કરી શકે અને એના સિવાય રહી પણ ના શકે. અને ભક્ત માટે પ્રકટ થાય એનું મુખ્ય પ્રયોજન આ જ છે કે અવતાર લઈને વ્યાપી વૈકુંઠ લોકમાંથી ભક્ત પાસે આ પ્રકટ થાય છે, પધારે છે, એટલે એનું નામ જ અવતાર. ભક્ત અર્થે જ આવે છે, પ્રકટ થાય છે. પછી એ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે, દેવ, પશુ, માનવ, મિશ્ર જાતિ. અને અવતાર લઈને અસુરોને બધાને મારવા એ કંઈક એમના માટે કંઈક મોટું કાર્ય નથી. પણ છતાંય માત્ર ભક્ત કાર્ય કરવા માટે ભાવવશ થઈને પ્રભુ પધારે છે. બાકી તો પધારવાનું પણ જરૂર નથી. પધારવું તથા સર્વ કાર્ય કરવા એ પ્રભુ માટે રમત માત્ર છે. એટલે અનાયાસે હર્ષથી થતી આ જે ચેષ્ટાઓ છે એ જ પ્રભુની લીલા. પછી એ અક્ષર બ્રહ્મ, કાલ, કર્મ, સ્વભાવ, તત્વાદી રૂપે પણ પ્રભુ જ અવતરે છે. પણ છતાંય તેમાં યોનિત્વ, અધિકારીત્વાદીથી દ્વિરૂપતા છે. તેથી તેનું અવતારપણું નથી. તેમાં સ્વેચ્છા લીલા નથી. ભગવાનની ભૂત સાક્ષાત એટલે કે એતસમા જાયતે પ્રાણઃ રૂપે અને પરંપરાથી. સાક્ષાત અને પરંપરા રૂપે બે પ્રકારની છે. એટલે ભૌતિક લીલા પણ બે પ્રકારની કહ્યું. વિરાટ રૂપ એટલે કે બ્રહ્માંડનું નિર્માણ કરી પુરુષોક્તમાં અને તેમાં પાછું એક શ્રુતિમાં જે કહ્યું કે કર્યા વગર, નિર્માણ કરીને અને એમ કર્યા વગર, એ રીતે બે રીતે અહીંયા આગળ કહ્યું. તસ્માદ્વાત એતસ્માદ આત્મન આકાશ સંભૂત. એટલે પ્રભુ જ્યારે અવતાર લઈને પધારે છે ત્યારે વર્તન તથા વાણી દ્વારા ધર્મો શીખવે છે, જે આપણે અનેક અવતારોમાં આપણે જોઈ રહ્યા છીએ કે મર્યાદા પુરુષોત્તમ તરીકે આ પ્રકટ થયા ત્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે આપ સારસ્વત કલ્પમાં પ્રકટ થયા ત્યારે તો વર્તન અને વાણી દ્વારા ધર્મો શીખવે છે. ભગવાને સૌથી પહેલા તો પુરુષ સ્વરૂપનો સ્વીકાર કર્યો. એટલે પુરુષ રૂપ સૌથી પહેલો અવતાર છે, જે નારાયણ કહેવાય. અને એમના નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રકટ થયા, એ બીજો અવતાર છે. અને અનેક હાથ પગ વાળા જે પુરુષ રૂપના દર્શન છે એ જ્ઞાન દ્રષ્ટિથી યોગી પુરુષોને થાય છે.
અને એ જે પુરુષ જે સર્વ અવતારોનો આધાર આશ્રયરૂપ છે તે અવ્યય છે. તેમાંથી સઘળા અવતારો આવિર્ભૂત થયા છે. આમાં એકમાંથી જ સઘળા અવતારો આવિર્ભૂત થયા છે અને કાર્ય પૂરું થાય એટલે પાછા એમાં સમાવિષ્ટ થઈ જાય. અને એમાં દત્ત ભગવાન, વ્યાસ ભગવાન, કપિલાદિ જે છે એ જ્ઞાન શક્તિયુક્ત છે, જ્ઞાન અવતાર કહેવાય છે. અને વરા આદિ છે, વરા અવતાર કે જે પૃથ્વીનું રસાતલ થઈ ગઈ હતી એને લાવવા માટે, જે બચાવવા માટે જે પ્રયાસ કર્યો, તો એ જે છે એ ક્રિયાશક્તિ વાળા અવતારો છે. અને જે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનો જે શ્રી કૃષ્ણ છે એમાં જ્ઞાન અને ક્રિયાશક્તિ બંને સંપૂર્ણ રીતે છે. એટલે સુતજીને પણ હજી કાર્ય છે એ સ્પષ્ટ જ નથી કૃષ્ણ અવતારનું, એટલે આ રીતે સામાન્ય નિરૂપણ કરી રહ્યા છે. અને એમાં એ કહ્યું કે નારદ અને નર એટલે નરસિંહ અવતારની જે વાત છે, તો એ છે એ આવેશ અવતાર છે. એમાં અમુક કાર્ય પૂરતા જ ભગવાનનો આવેશ રહે છે. ભગવાનની ક્રિયા ભક્તોના બહારના દુઃખોને દૂર કરે છે અને જ્ઞાન અંદરના દુઃખોને દૂર કરે છે. જે જ્ઞાન અને ક્રિયા બંને શક્તિ પૂર્ણ પુરુષોત્તમમાં છે, તો એમાં બે અલગ પાડતા કહ્યું કે જ્ઞાન છે એ અંદરનું દુઃખ દૂર કરે છે. પ્રભુના સંબંધી જ્ઞાન થાય એટલે જે કંઈ બીજા વિષયો છે આંતરિક રૂપે અંદરથી જે જીવને બીજી લૌકિક આસક્તિમાં ભરમાવા વાળા છે, તો એ સ્વતઃ જ દૂર થાય છે. એટલે એ અંદરનું જે કહેવાય ને જ્ઞાન તિમિરાંધસ્ય, જે અંદર જે પ્રકાશ થઈ જાય પછી તો બીજું કંઈ રહેતું નથી. એટલે અંદરના દુઃખો એટલે અંદરનું અંધારું. સ્વરૂપ વિસ્મૃતિ હોય ત્યારે એ અંધકાર છવાયેલો જ હોય છે. એટલે અંદરના દુઃખો એટલે જે અંદરનું અંધારું છે એ સી રીતે દૂર થાય, તો ફક્ત ને ફક્ત જ્ઞાનથી. અને એવું ભગવાનના જે ભગવાનની ક્રિયા છે એ બહારના દુઃખો જેમ દૂર કરે છે, એમ જ્ઞાન છે એ અંદરના દુઃખો દૂર કરે છે. ભક્તોના ઉભય એટલે કે બહારના અને અંદરના દુઃખો દૂર કરવા માટે ભગવાનના અવતાર છે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ વર્ણ ધર્મોના પણ સૂચક છે. વર્ણાશ્રમનો પ્રભુએ પણ પૂરેપૂરું પાલન કર્યું છે. ગીતાજીમાં અવતાર નિર્દેશ, આ ટાઇટલ છે કે ગીતાજીમાં અવતાર નિર્દેશ. ગીતાજીમાં પણ ભગવાનના અવતારોનો વિચાર દેખાય છે. અજો અપી તન્વયાત્મા થી જ્ઞાન અને ક્રિયાશક્તિ વાળા પૂર્ણ અવતારનો ઉલ્લેખ છે. એટલે અહીંયા આપણને પૂર્ણ પુરુષોત્તમનો પૂર્ણ અવતારનો જે કઈ રીતે પૂર્ણ, તો કે જ્ઞાન અને ક્રિયાશક્તિ વાળા. કોઈક અવતારમાં જ્ઞાન છે, કોઈક અવતારમાં ક્રિયાશક્તિ દેખાય છે, કોઈક અવતાર આવેશ અવતાર છે. પણ જે સંપૂર્ણ રીતે જ્ઞાન અને ક્રિયાશક્તિ છે બંનેમાં સમાવિષ્ટ એ પૂર્ણ અવતારનો ઉલ્લેખ ગીતાજીમાં પણ છે. યદા યદા હિ ધર્મસ્યથી જ્ઞાન શક્તિ વાળા આચાર્ય, ઋષિ વગેરે રૂપ અવતારનો ઉલ્લેખ સંભવે છે. પરિત્રાણાય સાધુ નામથી ક્રિયાશક્તિ વાળા અંશાદિ અવતારોનો ઉલ્લેખ છે. એનો ઉલ્લેખ કઈ રીતે બતાવ્યો, તો કે યદા યદા હિ ધર્મસ્યમાં જ્ઞાન શક્તિ વાળા આચાર્ય, ઋષિ વગેરે રૂપ અવતારોનો ઉલ્લેખ સંભવે છે. અને પરિત્રાણાય સાધુના માંથી ક્રિયાશક્તિ વાળા અંશાદિ અવતારોનો ઉલ્લેખ છે. પુરુષ શબ્દની વ્યુત્પત્તિ. હવે અહીંયા પુરુષ જે આપણે પ્રથમ અવતારનું જે પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યું અને એની વ્યુત્પત્તિ સમજાવતા કહે છે
કે ભગવાને લોક સર્જનની ઈચ્છા કરી. તે માટે પહેલા જગૃહે પુરુષમ રૂપમ, પુરુષ સંબંધી સ્વરૂપ સ્વીકાર્યું. પુરુષ શબ્દ 3 રીતે બને છે. પહેલું, પુરી વસતીતિ પુરુષઃ. પુરી વસત ઇતિ પુરુષઃ. તમ પ્રસારણ અને સત્વ થાય છે. પૂર એટલે શરીર. આપણે જ્યારે પુરંજન આખ્યાન જોઈશું ત્યારે સમજાશે આ વધારે ડિટેલમાં. તો પૂર એટલે શરીર, તેની અંદર રહેનાર પુરુષ આ અર્થમાં જીવ સંભવે છે. જે શરીરમાં જે રહે એ અર્થમાં જીવ સંભવે છે. બીજા નંબર પર કહ્યું પુર મુષતીતિ પુરુષઃ. ઉષ દાહે ધાતુથી બને છે. આ વ્યાખ્યામાં પુરુષનો અર્થ ભગવાન છે. તપાવેલા લોખંડના ગોળામાંના અગ્નિની જેમ અંડમાંથી પ્રકટ થયેલ હોવાથી તેની અંદર જ સર્વ નિર્માણ છે. તેમાં સર્વને મુક્તિદાન પ્રયોજન છે. આ બ્રહ્માંડ પુરુષાકૃતિ છે, પુરુષ નથી. શુદ્ધ સત્વાત્મક શરીરની જેમ તત્વો બનેલું પુરુષ રૂપ ભગવાન સ્વીકારે. અપ્રાકૃત છે બધું, એટલે કહ્યું કે શુદ્ધ આ બ્રહ્માંડ પુરુષાકૃતિ છે, પુરુષ નથી. શુદ્ધ તત્વાત્મક શરીરની જેમ તત્વોથી બનેલું પુરુષ રૂપ ભગવાન સ્વીકારે છે. હવે ત્રીજા નંબર પર, કારણ કે 3 રીતે અહીંયા આગળ પુરુષ શબ્દ બતાવ્યો છે. પુરા આસ્ત ઇતિ પુરુષઃ. વ્યતત યો બહુલમ. થી ઉકાર ઉ, જેવી રીતના ચકાર હોય એવી રીતના અહીંયા ઉકાર થાય. આ અર્થમાં શરીર સંબંધ નથી. અહીં પુરુષનો અર્થ ભગવાન છે. બીજજન્ય બ્રહ્માંડમાંથી ભિન્ન રૂપે મહત્તત્વ, અહંકાર અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 7થી બનેલું 11 ઇન્દ્રિયો અને પંચમહાભૂત એ 16 કળા યુક્ત પૌરુષ રૂપ ભગવાને ધારણ કરેલું છે. ગણાવેલા 7 અને 16 મળીને 23 પ્રાકૃત પદાર્થ થયા. આ સૃષ્ટિમાં પ્રકૃતિ પુરુષ ભગવાન પોતે જ છે. એ આ આદ્ય સૃષ્ટિ છે. જે હજી આગળ પાછું બીજા સ્કંદમાં આનું વધારે ઊંડાણમાં આવશે. પુરુષ પ્રકૃતિનું જ્યારે આવશે ત્યારે કે મહત્તત્વો જે છે. તો અહીંયા આગળ આવી રીતના જે 23 પ્રાકૃત પદાર્થ બતાવ્યા કે બીજજન્ય બ્રહ્માંડમાંથી ભિન્ન રૂપે મહત્તત્વ, અહંકાર અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 7થી બનેલું. પાછું 11 ઇન્દ્રિયો અને પંચમહાભૂત એમ 16 કળાયુક્ત પુરુષ રૂપ ભગવાને ગ્રહણ કર્યું.
અને આ જે ગણાવેલા 7 અને 16 મળીને 23 પ્રાકૃત પદાર્થ થયા. એટલે આ સૃષ્ટિમાં પ્રકૃતિ, પુરુષ, ભગવાન પોતે જ છે. કારણ કે સર્વ કંઈ ભગવાનમાં જ સમાયેલું છે, પ્રભુએ ગ્રહણ કરેલું છે. એટલે આ આદ્ય છે. સૃષ્ટિ સર્જન પહેલાના ભગવાનના 2 અવતારો. હવે આ સૃષ્ટિ સર્જન પહેલાની વાત છે. સગળા લોકો ભગવાનના ઉદરમાં રહેલા છે. તેમની સૃષ્ટિ અને ઉદરમાં સ્થિતિ થાય તેમ કરવા માટે ભગવાને આ બ્રહ્માંડ દેહ સ્વીકાર્યો. હવે જો સર્વત્ર બ્રહ્માંડની વાત છે. અહીંયા આગળ કોઈ આકાર નહીં, પણ એક જે પ્રભુનું જે સ્વરૂપ અવતાર, સૃષ્ટિ સર્જન પહેલાના જે ભગવાનના 2 અવતારો છે એની વાત કરે છે. સૃષ્ટિનું સર્જન નથી થયું હજી. તો જે બ્રહ્માંડ છે પૂરું, જે આપનો દેહ, એ જ બ્રહ્માંડ, એની વાત કરે છે કે ભગવાને આ બ્રહ્માંડ દેહ સ્વીકાર્યો છે. અવાજ મ્યુટ કરજો, જેનો પણ આવતો હોય એનો પ્લીઝ. આ પુરુષ શરીરના સ્થૂલ અવયવોથી જ સર્વ લોક વિસ્તાર ગણેલો છે. ઉર્ધ્વ ગોલ આ દેહ છે. આ ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાનને પ્રાકૃત રૂપ નથી, પણ આ શુદ્ધ સત્વાત્મક શરીર છે. આપણે જે રસો વહીશ કહીએ છીએ અને કહીએ કે જે સમજલ, જે જમનાજીમાં આપે જ્યારે રાસ પછી જે સમજલ વહ્યું જમનાજીમાં, તો એ કેવી રીતે? તો કારણ કે આપનું જે શરીર છે એ શુદ્ધ સત્વાત્મક છે, રસયુક્ત જ છે, રસો વહીશ. એટલે એમાંથી પ્રાપ્ત પણ શું થાય? ભગવાનને પ્રાકૃત રૂપ નથી, પણ આ શુદ્ધ સત્વાત્મક શરીર છે. તે સર્વ કાર્યમાં પ્રવૃત્ત છે. પ્રાકૃત આંખે તો જગત દેખાય છે, પણ યોગીઓ પોતાના દિવ્ય જ્ઞાન નેત્રો વડે અનેક ચરણ, ઉરુ, હાથ, મોં, મસ્તક, કાન, નેત્ર, નાસિકાઓ વાળા અને મુકુટ, વસ્ત્ર, કુંડલોથી શોભાયમાન ભગવાનના અદ્ભુત પુરુષ રૂપના દર્શન કરે છે. એ સર્વ અવતારોમાં બીજ રૂપ, આધાર રૂપ, અવ્યય છે. આ ભગવાન આદિનારાયણ પોતાની પ્રાણી માત્રના ક્લેશને દૂર કરનારી યોગ નિદ્રા નામની શક્તિને શરીરમાં વ્યાપ્ત કરીને જલરૂપ શૈયામાં પોઢ્યા છે. ભગવાનના નાભિરૂપ હૃદયમાંથી કમલ થયું. તે ત્રૈલોક્યાત્મક નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. પ્રથમ કાર્ય આ જે શેષ અહીંયા પર બિરાજેલા છે ને, એમનું વર્ણન કર્યું કે આ જે છે જેમનો દેહ, એમને બ્રહ્માંડ દેહ સ્વીકાર્યો છે, શુદ્ધ સત્વાત્મક છે. અને આવા દર્શન જે છે એ યોગીઓને જ થાય. અજ્ઞાનથી નિરાંધસ્ય જ્ઞાનાંજનં શિલાકયા નમામિ હૃદય શેષે લીલાક્ષર, જે આચાર્ય ચરણ આપણને દર્શન કરાવે છે. તો આ ભગવાન આદિનારાયણ પોતાની પ્રાણી માત્રના ક્લેશને દૂર કરનારી યોગ નિદ્રા નામની શક્તિને શરીરમાં વ્યાપ્ત કરીને જલરૂપ શૈયામાં પોઢ્યા છે. અને આપની નાભીમાંથી જે નાભીરૂપ હૃદયમાંથી કમલ થયું, તે ત્રૈલોક્યાત્મક નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. પ્રથમ કાર્યરૂપ હોવાથી તે બ્રહ્મ શબ્દથી ઓળખાય છે. પહેલામાં પહેલું કાર્યરૂપ હોવાથી બ્રહ્મ શબ્દ. કર્તા તરીકે સ્વતંત્રતા માટે પુલ્લિંગમાં બ્રહ્મા છે.
કાર્યરૂપ હોવાથી તે બ્રહ્મ શબ્દથી ઓળખાય છે, પણ કર્તા તરીકે બ્રહ્મા. એટલે ભગવાનના જે 22 અવતારો ગણાવ્યા છે તેમાં આ બે ગણાતા કુલ 24 અવતાર થયા. 22માં આ બે જે છે, જે આ બે અવતાર કયા? સૃષ્ટિના સર્જન પહેલાના. એટલે એમ કરીને કુલ 24 અવતાર થયા. શ્રી ભાગવતમાં ગણાવેલા 22 લીલા અવતારો, તેમની વિશેષતા, લીલા. હવે આ 22 અવતારોને એક સાથે લેવું વધારે સારું પડશે. એટલે આપણે એને, અને આપણે આગળ પણ જોઈ ગયા છે, પાછું ફરી વખત આવશે એટલે દ્રઢ થશે. આમ તો ખબર નહીં 22 સાથે થઈ જશે કે નહીં, પણ અત્યારે આપણો સમય થયો છે તો અહીંયા રાખીએ છીએ. પણ મુખ્યત્વે જે બે અવતાર સૃષ્ટિના સર્જન પહેલાના એ, અને હવે 22 આવશે એમ કરીને 24 અવતાર. અને પ્રભુના અવતારનો વિચાર તો મુખ્યત્વે તો ભક્તો માટે, અને એમાં પણ આપણું ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ એનો ઉલ્લેખ કર્યો. અને જે આપણો પૂર્ણ અવતાર છે એ ક્રિયા અને જ્ઞાન શક્તિ બંનેને ધરાવે છે. અને પુરુષ શબ્દની વ્યુત્પત્તિ આપી. એટલે આજના વાંચનમાં આપણે આટલું કર્યું છે. હવે કાલે અથવા તો જ્યારે પણ એટલે જો થઈ શકે ત્યારે આપણે 22 અવતારોમાં આગળ વધીશું. પ્રથમ સ્કંદમાં હું જોવા જતી હતી કે કેટલા અધ્યાય છે જોવું, પણ પ્રથમ સ્કંદ તો આપણે 3જા અધ્યાય પર છે અને છે ટોટલ 19 અધ્યાય. એટલે હવે એમાં તો કઈ બહુ વિચારવા જેવું છે નહીં કે આપણે ક્યાં આવ્યા ને ક્યાં પહોંચીશું. જે પ્રભુ કરાવશે એ કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય. ભાગવત સપ્તાહમાં શરણમ બાબાએ સરસ લીધેલા નહીં? મેં નથી સાંભળ્યું. બહુ સરસ શું? લીધેલા. ભાગવત નથી છે ને, સપ્તાહમાં કોઈ પણ રેકોર્ડિંગ નથી સંભળાતું. દ્વારકાના દ્વારકાના મેં થોડુંક જ સંભળાયું છે, પણ શરૂઆત થોડી એટલે મારે હજુ તો છેલ્લું બાકી છે. આ જે લીધું છે ને એ બહુ સરસ લીધું છે, પણ એ એક જ દિવસનું આવ્યું હતું. ત્રિવેણી છે ને પેલો મહારાષ્ટ્ર વાળું? આબુમાં ત્રિવેણી છે ને ઉત્સવ, આબુમાં 3 એક જ દિવસનું છે ને. દિવસનું આવ્યું છે. કે મેં નથી શરૂ કર્યું હજી, મારે ભાગવત ચાલે છે હજી. એનું નામ શરણમ બાવાનું. બહુ એક જ દિવસમાં જે આખું ભાગવત આવરવાનું હોય તો કેવી રીતે થાય આમ. એટલે આમ પણ બીજું સારું જોડે જોડે બીજું જરા વધારે જે લે છે ત્યાં સરસ. રાઈટ. પણ શરણમ બાવાનું પણ બહુ સરસ કથા કહી હો. આ કથા બહુ સરસ થઈ. શરણમ એક બાવાની ક્વેશ્ચન છે, પુષ્ટિ પત્રાચાર કેટલા ભાગ છે? એક જ હોય બેન. એ તો પરીક્ષાનું છે ને, એક જ છે. એક જ છે, કારણ કે આઈ થિંક ઘણા વખત પહેલા નાની પુસ્તકોમાં 10-12 ભાગ આવતા હતા, એટલે મેં પૂછ્યું. એવું એ નથી. આખું જૂનું વૈભવીબેન તમે એ કહો છો ને એ પહેલા વર્ષના 4 ભાગ છે, પછી બીજા વર્ષના 3 છે, એવું છે. પણ પુસ્તકાચાર 9મા વર્ષનું એક જ આખું પુસ્તક છે. હા, એ 7મા વર્ષનું, વર્ષ 7માં. હવે છે ને એક વૈષ્ણવ મારા અહીંયાથી ઇન્ડિયા પધારે છે, એટલે અહીંયાથી બધું ખાલી કરીને જાય છે. તો એ બેને મને કહ્યું હતું કે હું તમને વૈભવીબેન મારા પાસે પુસ્તક છે ને તો તમને પધરાવીશ, અને મને પુષ્ટિ પત્રાચાર અનાયાસ જ એમને પધરાઈ આપ્યું. હવે એમાં એક અંક મિસિંગ છે, એટલે મેં કીધું હવે એ અંક ક્યાંથી લેવો, એમ 10મો અંક મિસિંગ છે. હવે આટલું કરો, પહેલા 10 આવી ગયા હોય તો 9 આવી ગયા હોય તો હા, 11 છે, 11નું છે, પણ 10મો અંક મિસિંગ છે. એટલે ભગવાનની એટલી કૃપા હતી કે મને જોઈતું હતું, અને વૈષ્ણવને અનાયાસ મને તો ખાલી એવું જ કીધું હતું કે હું તમને પુસ્તકો પધરાવું છું, તમે જોઈ લેજો. પણ અનાયાસ એમાં પુષ્ટિ પત્રાચાર નીકળ્યું. લો, કેટલા લકી કહેવાય તમે. કૃપા છે, ખરેખર કૃપા છે. એમાં મારા ગુરુદેવની પણ 2-3 એવી પુસ્તકો નીકળી કે જે નહોતી. એટલે એમાં એવું હોય કે ભગવાનને ખબર